નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સિદ્ધપુર રોકડિયા હનુમાન મંદિરથી જય શ્રી રામના નાદ સાથે અક્ષત કળશ યાત્રા નીકળી. તમામના ઘરે અક્ષત અને શ્રીરામ ભગવાનનો ફોટો પહોંચે તે માટે આયોજન. સિદ્ધપુર નગરમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે અયોધ્યાથી આવેલ અક્ષતનું પૂજન કરી અને સમગ્ર નગરના અલગ અલગ વિસ્તારના કળશ લોકોને અર્પણ કરાયા. સિદ્ધપુર લક્ષ્મી માર્કેટ ખાતે આવેલ પ્રમુખ પ્લાઝા કોમ્પ્લેક્સમાં શ્રી રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાધુ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શ્રી રામ ભગવાનની આરતી કરાઈ અને ત્યાંથી ઢોલ નગારા સાથે રોકડિયા હનુમાન મંદિરે જઈને અક્ષત કળશનું પૂજન કરી અને દરેકના ઘરે અક્ષત અને શ્રી રામ ભગવાનનો ફોટો પહોંચે તે માટે તમામ કાર્યક્રમો, જેમાં કળશ યાત્રા, અક્ષત યાત્રા સહિતના કાર્યક્રમો 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. અક્ષત યાત્રામાં એક નાની બાળકી માથા પર અક્ષત લઈ જોડાઈ હતી. સિદ્ધપુર નગરની કુલ 6 વસ્તીના અક્ષત કળશનું વિતરણ કરીને મંદિરોમાં શોભાયાત્રા દ્વારા કળશ નિજ મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. નગરની તાલુકાના 7 મંડળમાંથી વસ્તી સમિતિના મંડળ સમિતિઓ, નગર સમિતિ, ગ્રામ સમિતિ જોડાયા હતા. તેમજ પાટણ જિલ્લા મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદના રોહિત પંચોલી સંઘના આગેવાન રમેશભાઈ જોશી, મનુભાઈ પટેલ અને સંતો આ યાત્રામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.